તો ખેડૂતોના પ્રશ્નો કેવા છે? ખેડૂતોના ખેતરમાં વીજપોલ નાખે છે એનું વળતર આપે છે ખરા? ના સાહેબ, કોઈ જાતનો વળતર આપતા નથી અને પોલીસને આગળ કરી ડરાવી ધમકાવીને વીજ પોલ ઉભો કરી અને એનું કામ કરીને નીકળી જાય છે. બરાબર. આ જે આપણે ટ્રેક્ટર જોઈ રહ્યા છીએ તે એમાં મજૂરો પણ જાય છે. કેવી અસલામત રીતે જઈ રહ્યા છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ બધા મજૂરો જે આવે છે એ ક્યાંના સ્થાનિક ગામના મજૂરો છે? ના સાહેબ, એ બધા બહારના છે. અચ્છા, બહારના ગામના છે. કોઈ માણસોને રાખતા જ નથી લોકો. હા, ગામડાને રોજગારી બિલકુલ નહીં. ના, ગરીબ માણસોને નહીં. તો એના જે પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય છે એ ગામના લોકોને આપેલા છે ખરા? ના સાહેબ, ગામના કોઈ જાતનું નહીં. આ કોઈ પાવર ગ્રીડ વાળા હુડસંગ કંપની કરીને છે બેંગ્લોરની. હા. હુડસંગ વાળાને આપેલી છે અને તે પછી હુડસંગ વાળા કોઈ લોકલ હશે અમારા એ બાજુના કોઈ, એને આપેલું છે કામ. ગામ માટે કાંઈ નથી એ લોકો કરતા. બરાબર છે. અને વીજ પોલનું વળતર કેવું આપે છે? વીજ પોલનો સાહેબ કોઈ લોકોને ડરાવી ધમકાવી પોલીસને આગળ કરી અમે કલેક્ટરને કહી, બધાને કહી, કોઈ સાંભળવા તૈયાર નથી. કોઈ સાંભળવા તૈયાર નહીં. જી સાહેબ. અને બિલકુલ વળતર નથી આપવામાં આવતું કે થોડું ઘણું આપે છે કે જે ખેડૂતોને મંજૂર ના હોય એ પ્રકારનું નાનું અમથું વળતર આપે છે ખરા? મંજૂર ના હોય એને પછી એમને ડાયરેક્ટ એ લોકો એની રીતે નાખી દેતા હોય છે અને અમુક ને નથી નાખતા.